હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરવાના છીએ ઇંગ્લિશમાં વર્બ્સની. વર્બ્સ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદ વગર કોઈ પણ વાક્ય શક્ય નથી. હા, ક્રિયાપદ વગર શબ્દ કે શબ્દ સમૂહ બની શકે છે, પરંતુ વાક્ય બની શકતું નથી. તો આજે આપણે એવા 33 મહત્ત્વના ક્રિયાપદો વર્બ્સની વાત કરવાના છીએ કે જેના વગર અંગ્રેજી અધૂરું છે, અને જે પાયાના 33 ક્રિયાપદો ગણાવી શકાય કે જે પ્રાથમિકમાં ખૂબ જ ઉપયોગી છે. તો એવા 33 ક્રિયાપદોની આજે વાત કરવાના છીએ. તો એની પહેલાં શિક્ષકો માટેની પહેલી સ્લાઇડ જોઈ લઈએ કે લર્નિંગ આઉટકમ્સ ધોરણ 6માં 6.19 કે વર્તમાન અને ભૂતકાળની વિગતો અલગ તારવે છે, તો તેના માટે ક્રિયાપદો ઓળખી શકવા જ જોઈએ. એ ઉપરાંત 7.16 અને 8.13 લર્નિંગ આઉટકમ છે, તેમાં કે લોનવર્ડ સહિત 500 જેટલા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે. તો આ લર્નિંગ આઉટકમ ઉપર બેઝ છે આજનો આપણો વિડીયો. તો આ વાત થઈ શિક્ષકો માટેની. હવે આગળ વધીએ કે ક્રિયાપદો એટલે કે વર્બ્સ. આગળ વધ્યાની પહેલાં કે આ જે 33 વર્બ્સ છે તેને લગતી એક ટેસ્ટ છે, એ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે કે જેનું રિઝલ્ટ તરત જ તમને ટેસ્ટ પૂરી થશે, તરત જ રિઝલ્ટ તમને મળી જશે. એ ઉપરાંત સાચા જવાબો શું છે તેનું પણ તમને લિસ્ટ મળી જશે. તો વિડીયો પૂરો થાય ત્યારે તે ટેસ્ટ આપવાનું ભૂલશો નહીં. આ વિડીયોમાં આપણે શું જોવાના છીએ તો તમને ખ્યાલ જ છે કે 33 ક્રિયાપદો વર્બ્સ આપણે જોવાના છીએ, જેમાં એક બાબત આપણે જોવાના છે કે ફૂંક મારવું, તેના માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે, કયો વર્બ છે, કયો વર્ડ છે. ફૂંક મારવું આપણને ખબર છે, રમવું એટલે પ્લે, વાંચવું એટલે રીડ. તો ફૂંક મારવું તેના માટે કયો શબ્દ વપરાય છે? જો તમને ખબર હોય તો અત્યારે જ પોઝ કરીને કમેન્ટમાં તમારો આન્સર લખો, નહીંતર આગળ તો આપણે જોવાના જ છીએ ઓબ્વિયસલી. તો ચાલો જોઈએ વર્બ્સ. ફરી એકવાર કે ડિસ્ક્રિપ્શનમાં ટેસ્ટ માટેની લિંક આપેલી છે. વિડીયો પૂરો થાય તરત જ તે ટેસ્ટ આપજો. માત્ર 10 MCQ પ્રશ્નો છે. તમને ખ્યાલ પડશે કે આ વિડીયોથી તમને કેટલું શીખવા જાણવા મળ્યું. વર્બ્સની વાત કરીએ એની પહેલાં તેના ફોર્મ્સ હોય છે, એટલે કે સ્વરૂપો. ક્રિયાપદના સામાન્ય રીતે 3 સ્વરૂપો હોય છે. V1 એટલે કે રૂટ ફોર્મ, મૂળ રૂપ કહેવાય છે. V2 એટલે કે પાસ્ટ ફોર્મ, ભૂતકાળનું રૂપ. V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, ભૂત કૃદંતનું રૂપ. સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ ઈડી લગાવવાથી એ પાસ્ટ કે પાસ્ટ પાર્ટિસિપલ બનતું હોય છે. જેમ કે રમવું, રમવું એટલે ટુ પ્લે. જ્યારે કોઈ ક્રિયાપદના મૂળરૂપને આપણે એક સ્પેલિંગ તરીકે લખીએ છીએ ત્યારે તે મૂળરૂપની પહેલાં ટુ લખવું ફરજિયાત છે. હા, કોઈ વાક્યમાં આવે છે આઈ પ્લે ક્રિકેટ, ત્યારે આઈ ટુ પ્લે એવું લખવાનું હોય નહીં. માત્ર સ્પેલિંગ તરીકે જ્યારે V1 લખો છો ત્યારે એની પહેલાં ટુ ફરજિયાત છે. ટુ સૂચવે છે કે ત્યાર બાદનો જે શબ્દ છે તે ક્રિયાપદનું મૂળરૂપ છે. રમવું એટલે ટુ પ્લે, તેનું પાસ્ટ કે પાસ્ટ પાર્ટિસિપલ બનાવવું છે તો માત્ર લાગે છે ઈડી. સામાન્ય રીતે ઈડી લગાવવાથી પાસ્ટ કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ બનતું હોય છે. આ ઉપરાંત આગળ વાત કરીએ તો સૂવું એટલે કે ટુ સ્લીપ. ટુ સ્લીપ તેનું પાસ્ટ ફોર્મ થાય છે સ્લેપ્ટ, SLEPT, સ્લેપ્ટ. તેનું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે SLEPT, સ્લેપ્ટ. તો આવા ક્રિયાપદો પણ છે કે જેમાં ઈડી લાગતું નથી, પરંતુ 3માંથી 2 સ્પેલિંગ છે એ સેમ આવે છે. જેમ કે અહીંયા પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલનો સ્પેલિંગ સેમ આવે છે. તો પહેલી વાત કે ઈડી લગાવવાથી V2 કે V3 બની શકે છે. બીજી વાત કે 2 સ્પેલિંગ સરખા હોય એવું પણ બની શકે છે. આગળ જોઈએ ત્રીજું, બંધ કરવું એટલે કે શટ. તો આપણે એમ કહીએ બંધ કરવું એટલે તો ક્લોઝ. હા, બંધ કરવું એટલે ક્લોઝ પણ થાય, પરંતુ જો કોઈ શટર બંધ કરો છો, દરવાજો બંધ કરો છો, હા, આપણું જો કોમ્પ્યુટર બંધ કરીએ એમાં પણ શટ ડાઉન એવું આવે છે. તો બંધ કરવું એટલે ટુ શટ. ટુ શટ તેનું પાસ્ટ ફોર્મ છે શટ અને પાસ્ટ પાર્ટિસિપલ છે શટ. તો અહીંયા શટના 3 રૂપોના સ્પેલિંગ સેમ છે, ટુ શટ, શટ, શટ. તો આવા પણ અમુક વર્બ્સ હોય છે કે તેના 3 રૂપોના સ્પેલિંગ્સ સેમ હોય છે. આગળ જોઈએ ફોર્થ, શરૂ કરવું. તો આપણે એમ કહીએ શરૂ કરવું એટલે તો ટુ સ્ટાર્ટ. યસ, સ્ટાર્ટ એટલે પણ શરૂ કરવું. અહીંયા છે ટુ બિગિન, BEGIN, ટુ બિગિન એટલે શરૂ કરવું. ટુ બિગેન, BEGAN, બિગેન. અને તેનું પાસ્ટ પાર્ટિસિપલ V3 થાય છે બિગન, BEGUN. તો ટુ બિગિન, બિગેન, બિગન. તો અહીંયા આપણે જોઈએ છીએ કે 3 રૂપોના સ્પેલિંગ્સ અલગ અલગ છે. તો આવું પણ બની શકે. ફરી એકવાર વાત કરી લઈએ. સામાન્ય રીતે ઈડી લગાવવાથી V2 કે V3 બનતું હોય છે.
અમુક વખત બે સ્પેલિંગો સરખા હોય જેમ કે સ્લેપ્ટ સ્લેપ્ટ, અમુક વખત ત્રણેય સ્પેલિંગ્સ સરખા હોય જેમ કે શર્ટ શર્ટ શર્ટ, અમુક વખત ત્રણેય સ્પેલિંગ્સ ડિફરન્ટ હોય છે જેમ કે બિગિન બિગેન બિગન. ઘણી વખત એવું બનતું હોય છે કે વર્બમાં આઈ આવતો હોય તો એનું V2 કરવા માટે આઈના બદલે એ લગાવો, V3 કરવા માટે યુ લગાવો. બિગિન બિગેન બિગન. સિંગ સેંગ સંગ, રિંગ રેંગ રંગ. તો સામાન્ય રીતે આવું પણ બનતું હોય છે. હા, સામાન્ય રીતે બનતું હોય છે, એવો કોઈ નિયમ છે નહીં. તો આ 4 ક્રિયાપદો ફરી એકવાર: ટુ પ્લે પ્લેડ પ્લેડ, ટુ સ્લીપ સ્લેપ્ટ સ્લેપ્ટ, ટુ શટ શટ શટ, ટુ બિગિન બિગન બિગન, ટુ બિગિન બિગેન બિગન. તો આ થઈ વાત 4 ક્રિયાપદોની સાથે બેઝિક વાત કે ટુ ક્યારે આવે છે અને V2 કે V3 બનાવવા માટેના સ્પેલિંગ્સ કેવા હોય છે તેની વાત કરી. હવે આગળ વધીએ, 5મું ક્રિયાપદ જોઈએ. ખરીદવું એટલે કે ટુ બાય. ખરીદવું એટલે કે ટુ બાય. તેના આપણે 3 રૂપોની વાત કરીશું. V1 એટલે કે રૂટ ફોર્મ, રૂટ એટલે કે મૂળ. V2 એટલે કે પાસ્ટ ફોર્મ, ભૂતકાળનું રૂપ. V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ એટલે કે ભૂત કૃદંતનું રૂપ. તો ટુ બાય એ પોતે જ મૂળ રૂપ છે એટલે એમાં તો કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. V1 ટુ બાય. V2 થશે બટ બટ, BOUGHT BOUGHT. 3 અક્ષરો 3 લેટર્સની જોડી બનાવી લો, યાદ રાખવું સહેલું બનશે. BOUGHT, ટુ બાય બટ. અને V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ થાય છે બટ, સેમ. તો અહીંયા V2 અને V3 નો સ્પેલિંગ સેમ છે, કોમન છે. V2 V3 બટ બટ. યાદ કેવી રીતે રાખીશું મિત્રો? ટુ બાય બટ બટ, ટુ બાય બટ બટ એટલે ખરીદવું. આગળ વધીએ, 6th વર્બની વાત કરીએ તો ચિત્ર તમને દેખાય જ છે કે એક છોકરો છે બોલ કેચ કરી રહ્યો છે. કેચ કરવું જ આપણે જનરલી બોલતા હોઈએ છીએ ક્રિકેટ રમીએ ત્યારે. તો કેચ એટલે પકડવું, ટુ કેચ એટલે પકડવું. પકડવું માટે છે ટુ કેચ. તો V1 તો ઓબ્વિયસલી જ થશે, ટુ કેચ એટલે પકડવું. એનું પાસ્ટ ફોર્મ શું છે? કોટ કોટ, CAUGHT CAUGHT, ટુ કેચ કોટ. અને V3 પણ થાય છે કોટ, CAUGHT. પકડવું ટુ કેચ કોટ કોટ, પકડવું ટુ કેચ કોટ કોટ. આ રીતે આપણે સ્પેલિંગ યાદ રાખીશું, આખું વર્બ યાદ રાખીશું. ફરીથી એકવાર: પકડવું ટુ કેચ કોટ કોટ. તો આ થઈ કેચની વાત. આગળ વધીએ, ઉડવું એટલે ટુ ફ્લાય. હા, અહીંયા એક બાબત યાદ રાખીશું, ઉડવું એટલે પણ ટુ ફ્લાય અને ઉડાડવું, પતંગ ઉડાવો તમે સંક્રાંત પર તો ઉડાડવું એટલે પણ ટુ ફ્લાય. પ્લેન ઉડાવો છો તો પણ ફ્લાય, અને પક્ષી પોતે ઉડે છે તો પણ ફ્લાય, તમે પતંગ ઉડાવો છો તો પણ ફ્લાય. તો ઉડવું અથવા ઉડાડવું બંને માટે એક જ વર્બ છે, ટુ ફ્લાય, જેનું V1 એટલે કે રૂટ ફોર્મ તો એ જ રહેવાનું છે, ટુ ફ્લાય એટલે ઉડવું અથવા ઉડાડવું. અને V2 શું થાય છે? ફ્લ્યુ, FLEW FLEW, ફ્લ્યુ, ટુ ફ્લાય ફ્લ્યુ. અને V3 શું થાય છે? ફ્લોન, FLOWN ફ્લાય ફ્લ્યુ ફ્લોન. યાદ કેવી રીતે રાખીશું? ઉડવું અથવા ઉડાડવું, ટુ ફ્લાય ફ્લ્યુ ફ્લોન, ટુ ફ્લાય ફ્લ્યુ ફ્લોન. મારી સાથે ફરી એકવાર: ટુ ફ્લાય ફ્લ્યુ ફ્લોન. તો આ છે ફ્લાયના રૂપો. આગળ જોઈએ નેક્સ્ટ 8th વર્બ, ફૂંકવું એટલે કે ફૂંક મારવું. શરૂઆતમાં જ આપણે વાત થઈ હતી મિત્રો કે ફૂંક મારવું માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે, કયો વર્બ છે? તો ધ આન્સર ઇઝ ટુ બ્લો. બ્લો. જેમ કે તમે અહીંયા ચિત્રમાં જોઈ જ શકો છો કે છોકરી છે એ બલૂનને ફૂંક મારીને ફૂલાવી રહી છે. તો ફૂંક મારવું એટલે ટુ બ્લો. ફૂંકવું એટલે કે ફૂંક મારવું અથવા વગાડવું. સામાન્ય રીતે આપણે ટ્રકમાં પાછળ જોતા હોઈએ છીએ બ્લો હોર્ન, તો હોર્ન વગાડો. તો ફૂંકવું અથવા તો હોર્ન વગાડવું અથવા તો ફૂંક મારવું એટલે કે ટુ બ્લો, ટુ બ્લો. તો V1 તો એ જ રહેવાનું છે, ટુ બ્લો એટલે ફૂંકવું અથવા તો વગાડવું. અને પાસ્ટ ફોર્મ છે બ્લ્યુ, BLEW, ટુ બ્લો બ્લ્યુ. અને V3 શું થશે? પાસ્ટ પાર્ટિસિપલ બ્લોન, BLOWN BLOWN, ટુ બ્લો બ્લ્યુ બ્લોન, ટુ બ્લો બ્લ્યુ બ્લોન.
આ બધા ક્રિયાપદો મિત્રો તમારે પ્રાઇમરી સેક્શનમાં આવે છે અને આ 33 ક્રિયાપદો વગર અંગ્રેજી અધૂરું છે. અંગ્રેજી સ્ટાર્ટિંગ શીખવાની શરૂઆત તમે કરી શકશો નહીં. તો આ ક્રિયાપદોનો રૂપો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તમને ખ્યાલ છે કે તમારે સ્ટાન્ડર્ડ 7 સેમ 1 યુનિટ 1 તેમાં જ ક્રિયાપદોને તેના ભૂતકાળના રૂપોની વાત આવે છે. તો આમાંના ક્રિયાપદો તેમાં છે જ. જેમ કે આપણે વાત થઈ ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન, બ્લો, બ્લ્યુ, બ્લોન. જો પેટર્ન સેમ છે મિત્રો, ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન, બ્લો, બ્લ્યુ, બ્લોન. તો અમુક ક્રિયાપદો એવા છે કે જેની પેટર્ન મળતી આવે છે, તો એ સાથે યાદ રાખી લો તો સરળ બનશે યાદ રાખવું. આગળ જોઈએ 9th વર્બ દોરવું. આપણને બધાને ખ્યાલ જ છે દોરવું એટલે ડ્રો. ટુ ડ્રો, ડ્રો એટલે દોરવું. આપણે કહેતા ને ડ્રોઈંગ બુક, એ દોરવાની બુક છે એટલે એને કહેવાય છે ડ્રોઈંગ બુક. ટુ ડ્રો એટલે કે દોરવું. ટુ ડ્રો, DRAW, DRAW. ડ્રોનું V2 થશે ડ્રીવ, DREW, DREW, ડ્રો. ટુ ડ્રો, ડ્રીવ અને V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ છે ડ્રોન, DRAWN, DRAWN. ડ્રો, ડ્રીવ, ડ્રોન. જેમ કે ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન, બ્લો, બ્લ્યુ, બ્લોન. એવી જ રીતે ડ્રો, ડ્રીવ, ડ્રોન. ડ્રો એટલે દોરવું. જેમ કે આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે મિકી માઉસ દોરી રહ્યા છે, તો દોરવું એટલે ટુ ડ્રો, દોરવું એટલે ટુ ડ્રો. આગળ વધીએ જાણવું એટલે ટુ નો. જેમ કે આઈ નો ઇંગ્લિશ, હું અંગ્રેજી જાણું છું. તો જાણવું એટલે ટુ નો, નો એટલે જાણવું. જેનું પાસ્ટ ફોર્મ થાય છે ન્યૂ, KNEW, KNEW. ટુ નો, ન્યૂ અને પાસ્ટ પાર્ટિસિપલ થશે નોન, KNOWN, KNOWN. જાણવું, ટુ નો, ન્યૂ, નોન. જાણવું, ટુ નો, ન્યૂ, નોન. મારી સાથે ફરી એકવાર જાણવું, ટુ નો, ન્યૂ, નોન. જેટલી વાર સાંભળશો, જેટલી વાર બોલશો એટલું સરળતાથી યાદ રહી જશે. યાદ કેમ રાખવાનું છે? જાણવું, ટુ નો, ન્યૂ, નોન એટલે ક્યારેય ભૂલ નહીં પડે. નો એટલે જાણવું. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન, બ્લો, બ્લ્યુ, બ્લોન. એ જ રીતે નો, ન્યૂ, નોન. આગળ જોઈએ 11th વર્બ ગાવું એટલે ટુ સિંગ. ગાવું એટલે ટુ સિંગ. સિમ્પલ છે, આપણને ખ્યાલ જ હતી લગભગ તો કે ગાવું એટલે સિંગ, ટુ સિંગ. જેનું પાસ્ટ ફોર્મ થાય છે સેંગ, SANG, આઈના બદલે એ. ટુ સિંગ, સેંગ અને પાસ્ટ પાર્ટિસિપલ થાય છે સંગ, SUNG, SUNG. ટુ સિંગ, સેંગ, સંગ. ટુ સિંગ, સેંગ, સંગ. ગાવું એટલે ટુ સિંગ, પાસ્ટ સેંગ અને પાસ્ટ પાર્ટિસિપલ સંગ. SING, SANG અને SUNG. આગળ વધીએ. આગળ વધીએની પહેલાં ફરી એકવાર કે ડિસ્ક્રિપ્શનમાં આ 33 ક્રિયાપદો માટેના 10 MCQની એક નાની એવી ટેસ્ટ આપેલી છે, જે તમે ભૂલ્યા વિના વિડીયો પૂરો થાય તરત આપી દેજો. અને જેવી તમે ટેસ્ટ સબમિટ કરશો તરત તમારો સ્કોર તમને જાણવા મળશે. અને જો કોઈ જવાબ ખોટો હશે તો સાચો જવાબ શું આવે તે પણ તમને જોવા મળશે. તો આગળ વધીએ 12th વાંચવું એટલે ટુ રીડ. વાંચવું એટલે ટુ રીડ. જેનું V1 ટુ રીડ, ઓબ્વિયસલી રીડ. જેનું પાસ્ટ ફોર્મ થાય છે READ, રેડ, READ, રેડ. સ્પેલિંગ બંનેના સેમ છે. V1 પણ READ, V2 પણ READ. પરંતુ જે V1 છે તેને બોલીશું રીડ અને V2 છે તેને બોલીશું રેડ. પ્રોનન્સિએશન, ઉચ્ચારણ છે તેમાં ખાસ ડિફરન્સ છે જે યાદ રાખજો. V1 છે રીડ, V2 છે રેડ. સેમ V2ની જેમ જ V3 પણ સ્પેલિંગ સેમ છે READ, પરંતુ બોલીશું રેડ. ટુ રીડ, રેડ, રેડ. ટુ રીડ, રેડ, રેડ. ફરીથી મારી સાથે બધા ટુ રીડ, રેડ, રેડ. સ્પેલિંગ સેમ છે પરંતુ પ્રોનન્સિએશન V1 છે તેને બોલીશું રીડ, V2 અને V3 ને બોલીશું રેડ. ખાસ યાદ રાખજો. રીડ એટલે વાંચવું. નેક્સ્ટ જોઈએ જવું એટલે ટુ ગો. લગભગ તો આપણને બધાને ખ્યાલ જ હતો કે જવું એટલે ગો, જવું એટલે ટુ ગો. તો V1 છે તેનું
ટુ ગો. V2 શું થાય છે? વેન્ટ. WENT વેન્ટ. WENT વેન્ટ. ટુ ગો, વેન્ટ. અને V3 થાય છે ગોન. GONE ગોન. GONE ગોન. ટુ ગો, વેન્ટ, ગોન. ટુ ગો, વેન્ટ, ગોન. ટુ ગો, વેન્ટ, ગોન. ટુ ગો એટલે જવું. તો આ છે તેના ત્રણેય ફોર્મ્સ. V1 એટલે કે રૂટ ફોર્મ, V2 એટલે પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું, અને V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ એટલે કે ભૂત કૃદંતનું રૂપ. નેક્સ્ટ જોઈએ વિચારવું. જેમ તમે અહીંયા આપણે જેને સ્માઇલી કહેતા હોઈએ છીએ, એકચ્યુઅલી દેટ ઇઝ ઇમોજી. તો અહીંયા તમે ઇમોજી જોઈ શકો છો, વિચારી રહી હોય તો એક ઇમોજી છે. તો વિચારવું એટલે ટુ થિંક. વિચારવું એટલે ટુ થિંક. તો તેનું V1 ટુ થિંક. જ્યારે કોઈ પણ સ્પેલિંગ સ્વરૂપે તમે ક્રિયાપદનું મૂળ રૂપ લખો છો ત્યારે તેની પહેલાં ટુ લખવું ફરજિયાત છે. ટુ થિંક. ટુ થિંકનું પાસ્ટ ફોર્મ થાય છે THOUGHT. 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 થોટ. થોટ. THOUGHT. ટુ થિંક તેનું પાસ્ટ થોટ, અને તેનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત પણ સેમ છે, થોટ. ટુ થિંક, થોટ, થોટ. 2 અને 3 બંને સેમ છે સ્પેલિંગ. ટુ થિંક, થોટ, થોટ. ટુ થિંક, થોટ, થોટ. ટુ થિંક એટલે કે વિચારવું. નેક્સ્ટ જોઈએ આવવું એટલે કે ટુ કમ. આવવું એટલે ટુ કમ. કમ એટલે આવવું, આપણને ખ્યાલ જ છે. વેલકમ આવું આપણે જોતા જોઈએ છીએ. કમ એટલે આવવું, ટુ કમ. તેનું પાસ્ટ ફોર્મ થાય છે કેમ. CAME. ટુ કમ, કેમ. અને પાસ્ટ પાર્ટિસિપલ પણ કમ. COME. અહીંયા મિત્રો અલગ છે. 1 અને 3નો સ્પેલિંગ કોમન છે. V1 છે COME અને V3 પણ COME. અત્યાર સુધી શું બનતું હતું? 2 અને 3નો સ્પેલિંગ સેમ આવતો હતો, જેમ કે થોટ, થોટ, બોટ, બોટ, કોટ, કોટ. પરંતુ અહીંયા શું છે? 1 અને 3નો સ્પેલિંગ કોમન છે. 1 છે કમ અને 3 પણ કમ. જ્યારે V2 શું છે? કેમ. CAME. ટુ કમ, કેમ, કમ. ટુ કમ, કેમ, કમ. ટુ કમ, કેમ, કમ. તો કમ એટલે આવવું. અહીંયા યાદ રાખજો V1 અને V3નો સ્પેલિંગ સેમ છે, જ્યારે V2માં ઓના બદલે એ, કેમ. તો આ થઈ 15 ક્રિયાપદોની વાત. આપણે 33 જોવાના છીએ. નેક્સ્ટ જોઈએ 16મું બોલવું એટલે ટુ સ્પીક. બોલવું એટલે ટુ સ્પીક. તો ટુ સ્પીક છે તેનું V1 છે. તેનું V2 થાય છે સ્પોક. SPOKE. SPOKE. સ્પીક, સ્પોક. અને V3 થાય છે સ્પોકન. SPOKEN. SPOKEN. ટુ સ્પીક, સ્પોક, સ્પોકન. ટુ સ્પીક, સ્પોક, સ્પોકન. યાદ કેમ રાખવાનું છે? પહેલાં ગુજરાતી. બોલવું એટલે ટુ સ્પીક, સ્પોક, સ્પોકન. બોલવું, ટુ સ્પીક, સ્પોક, સ્પોકન. નેક્સ્ટ જોઈએ એના પછીનું ક્રિયાપદ છે લખવું. અહીંયા તમે જોઈ શકો છો એક પિક્ચર કે જેમાં એક છોકરો છે લખી રહ્યો છે. લખવું એટલે ટુ રાઇટ. ટુ રાઇટ. W છે સાયલેન્ટ છે. ટુ રાઇટ. ટુ રાઇટ એટલે લખવું. V1 ટુ રાઇટ. અને V2 થશે રોટ. WROTE. WROTE. રોટ. ટુ રાઇટ, રોટ. અને V3 થાય છે રિટન. WRITTEN. WRITTEN. ટુ રાઇટ, રોટ, રિટન. ટુ રાઇટ, રોટ, રિટન. ફરી મારી સાથે એકવાર. ટુ રાઇટ, રોટ, રિટન. તો આ થઈ વાત લખવું ક્રિયાપદની. ત્યારબાદ કહેવું એટલે કે ટુ સે. કહેવું, કોઈને આપણે વાત કરી રહ્યા હોય, વાત કહી રહ્યા હોય ત્યારે ટુ સે. ટુ સે છે એ V1 છે, જેનું પાસ્ટ ફોર્મ થાય છે સેડ. SAID. SAID. ટુ સે, સેડ. અને V3 થાય છે સેમ, V2 જેવું જ, સેડ. SAID. ટુ સે, સેડ, સેડ. ટુ સે, સેડ, સેડ. યાદ કેવી રીતે રાખીશું? પહેલાં ગુજરાતી. કહેવું એટલે ટુ સે, સેડ, સેડ. કહેવું,
ટુ સે, સેડ, સેડ, SAID. નેક્સ્ટ વન ઇઝ આપવું એટલે ટુ ગીવ. આપવું, આપણે કોઈને કાંઈ પણ વસ્તુ આપતા હોય દેટ ઇઝ આપવું, તો તેનું ઇંગ્લિશ થાય છે ટુ ગીવ. તો ટુ ગીવ છે પોતે V1 છે, ખ્યાલ જ છે આપણને, આગળ ટુ છે એટલે V1. ટુ ગીવ તેનું પાસ્ટ થાય છે ગેવ. ટુ ગીવ, ગેવ, અને V3 થશે ગીવન, GIVEN, GIVEN. ટુ ગીવ, ગેવ, ગીવન. ટુ ગીવ, ગેવ, ગીવન. ટુ ગીવ, ગેવ, ગીવન. ટુ ગીવ, ગેવ, ગીવન. તો આપવું, ટુ ગીવ, ગેવ, ગીવન, આ રીતે યાદ રાખીશું. નેક્સ્ટ 20th 20મું ક્રિયાપદ શું છે આપણા લિસ્ટમાં? તો લેવું એટલે ટુ ટેક. મિત્રો 33 ક્રિયાપદો, બધા ક્રિયાપદો એવા છે કે આપણે રોજબરોજની લાઈફમાં પણ ઉપયોગી છે, અને પ્રાઇમરી સેક્શનમાં આના વગર અંગ્રેજી શીખવું કે પૂરો કરવો સિલેબસ ઇમ્પોસિબલ વસ્તુ છે. અને સ્ટાન્ડર્ડ 7માં તમને કહ્યું એમ ડિરેક્ટલી વર્બ અને તેના પાસ્ટ ફોર્મ પણ પૂછાય જ છે આપણને. અને સ્ટાન્ડર્ડ 6માં વર્તમાન અને ભૂતકાળની ક્રિયાઓ અલગ પાડો તેવું વર્ગીકરણ પણ આવે છે. તો આના વગર એ વસ્તુ અશક્ય છે, ઇમ્પોસિબલ છે. તો 20મું ક્રિયાપદ આપણા લિસ્ટનું છે લેવું એટલે કે ટુ ટેક. ટુ ટેક એટલે લેવું. તો V1 છે ટુ ટેક, અને પાસ્ટ ફોર્મ ભૂતકાળનું રૂપ થાય છે ટુક, TOOK. TAKE એટલે ટેક, TOOK એટલે ટુક V2, અને V3 થાય છે ટેકન, TAKEN, TAKEN. તો આ છે તેનું V3. ટુ ટેક, ટુક, ટેકન. રૂટ છે એટલે કે મૂળ છે ટેક, પાસ્ટ છે ટુક, અને પાસ્ટ પાર્ટિસિપલ છે ટેકન. ટુ ટેક, ટુક, ટેકન. ટુ ટેક, ટુક, ટેકન એટલે લેવું. લેવું એટલે ટુ ટેક. ત્યારબાદ છે જોવું એટલે કે ટુ સી. જોવું એટલે ટુ સી, આપણને ખ્યાલ જ છે સી એટલે જોવું. ટુ સી એટલે જોવું, જેનું પાસ્ટ થાય છે સો, SAW, SAW. ટુ સી, સો, અને પાસ્ટ પાર્ટિસિપલ થશે SEEN, SEEN. ટુ સી, સો, સીન. ટુ સી, સો, સીન. ફરી એકવાર મારી સાથે, જોવું એટલે ટુ સી, સો, સીન. ટુ સી, સો, સીન. તો આ છે સી એટલે જોવું. વેચવું, હા અહીંયા યાદ રાખીશું, વેચવું અને વહેંચવું વચ્ચે ખૂબ જ મોટો ડિફરન્સ છે. અહીંયા લખેલું છે વેચવું એટલે કે પૈસા લઈને અથવા તો બદલામાં કોઈક વસ્તુ લઈને એક વસ્તુ આપવી એટલે વહેંચવું. અને હવે આપણે વાત કરીએ જે તમે ચોકલેટ વહેંચો છો, તમારા બર્થડે હોય ને તમે તમારા ક્લાસમાં ચોકલેટ વહેંચો છો, તો ધેટ ઇઝ વહેંચવું, જેને અંગ્રેજીમાં કહેવાય છે ડિસ્ટ્રીબ્યુટ. પણ અહીંયા વાત છે વેચવાની. એટલે આપણે દુકાને ચોકલેટ લેવા જઈએ છીએ અને દુકાનદાર આપણને ચોકલેટ આપે છે અને બદલામાં આપણે પૈસા આપીએ છીએ, તો દુકાનદાર આપણને ચોકલેટ વેચી. અને તમે તમારા બર્થડે ઉપર તમારા ક્લાસરૂમમાં તમારા મિત્રોને ચોકલેટ વહેંચો છો, કારણ કે તમે સામે એમની પાસેથી પૈસા લેતા નથી. તો જ્યારે પૈસા અથવા બદલામાં કોઈ વસ્તુ લઈને કોઈ વસ્તુ આપો છો ધેટ ઇઝ વેચવું, અને એમનેમ આપો છો બધાને ભાગે પડતી વહેંચી દો છો, તો એ વહેંચવું. તો અત્યારે આપણે વાત કરીએ છીએ પૈસા આપીને સામે વસ્તુ લેતા હોય ત્યારની, એટલે કે વેચવું એટલે ટુ સેલ, SELL, ટુ સેલ, SELL. હવે સેલમાં પણ બીજો એક સ્પેલિંગ છે જે તમે જોયો હશે, SALE. કોઈ મોટો શોરૂમ હોય ત્યાં આમ લખેલું હોય કે સેલ ચાલુ છે, અથવા તો ખાલી સેલ લખેલું હોય છે, SALE, સેલ લખેલું હોય છે, જેનો અર્થ થાય છે વેચાણ. વેચાણ. પણ અહીંયા આપણે ક્રિયાપદની વાત કરીએ છીએ તો SELL, ટુ સેલ એટલે વેચવું, અને તેનું પાસ્ટ છે સોલ્ડ, SOLD, SOLD, સોલ્ડ. અને તેનું V3 પણ સેમ છે V2ની જેમ જ, SOLD. ટુ સેલ, સોલ્ડ, સોલ્ડ. ટુ સેલ, સોલ્ડ, સોલ્ડ. વેચવું એટલે ટુ સેલ, સોલ્ડ, સોલ્ડ. આગળ જોઈએ. બનાવવું એટલે ટુ મેક. બનાવવું એટલે ટુ મેક, બનાવવું.
જ્યારે તમે કોઈ રસોઈ બનાવતા હોય ને કંઈ વસ્તુ બનાવતા પ્રોજેક્ટમાં કોઈ તમે નવીન વસ્તુ બનાવો છો દેટ ઇઝ મેક એટલે બનાવવું. તો ટુ મેક એટલે બનાવવું એ V1 થાય તો આપણને ચલો ખ્યાલ પડી જાય છે કારણ કે આગળ ટુ છે. ટુ મેક એટલે બનાવવું. તેનું પાસ્ટ ફોર્મ થશે મેડ MADE. ટુ મેક મેડ અને V2ની જેમ જ સેમ સ્પેલિંગ થશે V3 માટે MADE. ટુ મેક મેડ મેડ. ટુ મેક મેડ મેડ. બનાવવું એટલે ટુ મેક મેડ મેડ. આપણે યાદ પણ મિત્રો આ જ રીતે રાખવાનું છે. બનાવવું એટલે ટુ મેક મેડ મેડ. ચાલો આગળ જોઈએ. બેસવું એટલે ટુ સીટ. આ શબ્દથી પણ આપણે પરિચિત જ છીએ કારણ કે સીટ ડાઉન આવું આપણે સાંભળતા પણ હોઈએ, બોલતા પણ હોઈએ છીએ. સીટ એટલે બેસવું, ડાઉન એટલે નીચે. તો અહીંયા માત્ર ક્રિયાપદની જ વાત છે એટલે બેસવું એટલે ટુ સીટ SIT. ટુ સીટ એટલે બેસવું. ટુ સીટ V1 છે જેનું પાસ્ટ ફોર્મ થાય છે સેટ SAT. ટુ સીટ સેટ અને પાસ્ટ પાર્ટિસિપલ થાય છે સેમ V2ની જેમ જ. જેમ SAT એટલે V2 એવી જ રીતે SAT એટલે V3. ટુ સીટ સેટ સેટ. ટુ સીટ સેટ સેટ. બેસવું એટલે ટુ સીટ સેટ સેટ. તો આ થઈ વાત બેસવું એટલે ટુ સીટ સેટ સેટ. હવે ત્યારબાદ વાત કરીએ જેમ ચિત્રમાં તમને દેખાઈ રહ્યું છે કે ચાકુ વડે શાકભાજી સુધારી રહ્યા છે, કાપી રહ્યા છે. તો કાપવું એટલે ટુ કટ આપણને ખ્યાલ જ છે કારણ કે કટ શબ્દનો જ આપણે જનરલી અંગ્રેજી જે શબ્દ છે કટ એનો જ આપણે ગુજરાતીમાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવા અમુક શબ્દો જે અંગ્રેજીના છે ને આપણે વ્યવહારમાં ગુજરાતી ભાષા હોવા છતાં આપણે બોલતા હોઈએ છીએ તો આવા શબ્દોને લોન વર્ડ્સ તરીકે ઓળખાવી શકીએ છીએ. તો ટુ કટ એટલે કાપવું. ટુ કટ એટલે કાપવું. તો ટુ કટ છે તે V1 છે ઓબ્વિયસલી અને તેનું V2 પણ સેમ સ્પેલિંગ છે કટ CUT. CUT અને V3 પણ સેમ સ્પેલિંગ રહેશે CUT. ટુ કટ કટ કટ. આની પહેલાં આવો કયો વર્બ ભણી ગયા કે જેના ત્રણેય સ્પેલિંગ સેમ હતા? યસ, શટ એટલે બંધ કરવું. SHUT શટ શટ શટ. શટ એટલે બંધ કરવું. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કટ એટલે કાપવું. કટ કટ કટ. જેના ત્રણેય સ્પેલિંગ્સ સરખા છે. ત્રણેય રૂપોના સ્પેલિંગ્સ સરખા છે. રૂટ ફોર્મ પણ કટ, પાસ્ટ પણ કટ અને પાસ્ટ પાર્ટિસિપલ પણ કટ. હવે જોઈએ નેક્સ્ટ. ખાવું એટલે ટુ ઈટ. જેમ તમે આ ચિત્રમાં જોઈ જ શકો છો આ છોકરો છે એ ખાઈ રહ્યો છે. ખાવું એટલે ટુ ઈટ. તો ઈટ એટલે ખાવું આપણને ખબર હોય છે કારણ કે જનરલી આપણે બોલતા હોઈએ છીએ. ઈટ એટલે ખાવું. ટુ ઈટ એટલે ખાવું. જેનું પાસ્ટ ફોર્મ થાય છે એટ. ATE. લેટર્સ ત્રણેય છે EAT. અહીંયા પણ EAT છે પરંતુ તેનો ક્રમ બદલી જાય છે. ATE EAT ATE અને તેનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ઈટન. EATEN EATEN. EAT ATE EATEN. ટુ ઈટ એટ ઈટન. ટુ ઈટ એટ ઈટન. તો ઈટ એટલે ખાવું. ફરીથી સ્પેલિંગ થોડા યાદ રાખવા પડે એવા છે. EAT ATE EATEN. ઈટ એટ ઈટન. ખાવું એટલે ટુ ઈટ. નેક્સ્ટ જોઈએ 27. 27મું ક્રિયાપદ આપણા 33માના લિસ્ટ પૈકીનું. તો પીવું એટલે ટુ ડ્રિંક. પીવું એટલે ટુ ડ્રિંક. આ શબ્દથી પણ આપણે પરિચિત જ છીએ, ફેમિલિયર જ છીએ કારણ કે કોલ્ડ ડ્રિંક્સ આવું આપણે વાંચતા જોઈએ છીએ. પીવું એટલે ટુ ડ્રિંક. પીવું એટલે ટુ ડ્રિંક. ટુ ડ્રિંક એટલે પીવું જેનું પાસ્ટ થશે ડ્રેન્ક. DRANK. DRANK. ટુ ડ્રિંક ડ્રેન્ક અને જેનું V3 થશે ડ્રંક. DRUNK. આઈના બદલે એના બદલે યુ. જેમાંની પહેલાં પણ આપણે જોયું સિંગ તો એમાં પણ સિંગ સેંગ સંગ હતું. એ જ રીતે અહીંયા છે ડ્રિંક ડ્રેન્ક ડ્રંક. ડ્રિંક ડ્રેન્ક ડ્રંક. આઈના બદલે એના બદલે યુ. પીવું એટલે ટુ ડ્રિંક ડ્રેન્ક ડ્રંક. આ જ રીતે યાદ રાખીશું. આ જ પેટર્નમાં દરેક વર્બ. કેવી રીતે? પહેલાં ગુજરાતી પીવું. પીવું એટલે ટુ ડ્રિંક ડ્રેન્ક ડ્રંક. ટુ ડ્રિંક ડ્રેન્ક ડ્રંક. આઈના બદલે એના બદલે યુ. બાકીનો સ્પેલિંગ સેમ છે. તો આગળ વધીએ.
મૂકવું એટલે ટુ પુટ. ટુ પુટ કોઈ પણ વસ્તુ આપણા હાથમાં એને આપણે મૂકીએ નીચે, દેટ ઇઝ ટુ પુટ, મૂકવું, જેનું V1 ટુ પુટ જ થશે. અને V2માં પણ સ્પેલિંગ સેમ, PUT, પુટ, 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 અને V3 પણ સેમ રહેશે, પુટ. તો પુટ, પુટ, પુટ. આની પહેલાં આપણે જોયું હતું કટ, 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 કટ. એની પહેલાં આપણે જોયેલું હતું શર્ટ. તો શર્ટ, શર્ટ, શર્ટ. તો મૂકવું એટલે ટુ પુટ, V2 પણ પુટ અને V3 પણ પુટ. ટુ પુટ, પુટ, પુટ. તો આના પણ ત્રણેય રૂપોના સ્પેલિંગ્સ સેમ છે, 1 2 3 ત્રણેયમાં PUT. નેક્સ્ટ વન ઇઝ ઊભા રહેવું એટલે ટુ સ્ટેન્ડ. આ શબ્દ પણ આપણે સાંભળતા જોઈએ, સ્ટેન્ડ અપ એટલે ઊભા થઈ જાઓ. અને અહીંયા છે માત્ર ટુ સ્ટેન્ડ એટલે ઊભું, ઊભા રહેવું. તો ટુ સ્ટેન્ડ એ પોતે V1 છે, તો આપણે એમાં ટુ આપેલું છે એટલે ખ્યાલ જ છે. ટુ સ્ટેન્ડ એટલે ઊભું અથવા ઊભા રહેવું, જેનું પાસ્ટ થશે સ્ટૂડ, STOOD, STOOD. ટુ સ્ટેન્ડ, સ્ટૂડ, અને V3 થશે સેમ. જે V2 છે એ જ સ્પેલિંગ આપણે V3 માટે પણ લાગુ પડે છે. ટુ સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. ટુ સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. તો V2 અને V3 બંનેનો સ્પેલિંગ સેમ છે. તો યાદ શું આપણે રાખવાનું છે કે ઊભા રહેવું એટલે ટુ સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. પેટર્ન આ જ રાખવાની છે, ટુ સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. આગળ વધીએ. 30માં ક્રિયાપદની વાત કરીએ આપણા લિસ્ટમાંથી. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો, 4 છોકરાઓ છે સ્વિમિંગ પુલમાં તરી રહ્યા છે. તરવું એટલે ટુ સ્વિમ, તરવું એટલે ટુ સ્વિમ. ટુ સ્વિમ એટલે તરવું, જેનું V1 છે ટુ સ્વિમ ઓબ્વિયસલી, અને V2 છે સ્વામ, SWAM, SWAM. આઈના બદલે એ, અને V3 પણ જેમાં આપણને પેટર્ન ખ્યાલ જ છે, SWUM, સ્વમ. આઈના બદલે એ, એના બદલે યુ, આઈના બદલે એ, એના બદલે યુ. સ્વિમ, સ્વામ, સ્વમ. તરવું એટલે ટુ સ્વિમ, સ્વામ, સ્વમ. તરવું એટલે ટુ સ્વિમ, સ્વામ, સ્વમ. તરવું એટલે ટુ સ્વિમ, સ્વામ, સ્વમ. તો આ થઈ વાત સ્વિમની, જેમાં આપણે અગાઉ જોયું સિંગ, સેંગ, સંગ. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, એ જ પેટર્નથી સ્વિમ, સ્વામ, સ્વમ. તો આ થયા 30 ક્રિયાપદો. 31મું જોઈએ, ગમવું અથવા ભાવવું. તમને કોઈ વસ્તુ ગમે છે, ફોર એક્ઝામ્પલ આઈ લાઈક ધીસ ગેમ, મને આ ગેમ ગમે છે. એ જ રીતે તમને ગુલાબજાંબુ ભાવે છે, તો આઈ લાઈક ગુલાબ જામુન. તો લાઈકનો અર્થ ગમવું પણ થશે અને લાઈકનો અર્થ ભાવવું પણ થશે. તો ગમવું બોલો કે ભાવવું બોલો, બંને માટે અંગ્રેજીમાં સેમ વર્બ છે, એક જ શબ્દ છે, ટુ લાઈક. ટુ લાઈક એટલે ગમવું અથવા ભાવવું. તો V1 છે ટુ લાઈક, V2 છે લાઇકડ. ED લાગે છે પરંતુ એ તો ઓલરેડી છે જ, તો શું લાગશે? માત્ર ડી. ટુ લાઈક, લાઇકડ, અને V3 પણ સેમ સ્પેલિંગ જે V2માં છે એ જ સ્પેલિંગ V3ને લાગુ પડશે. V2માં શું છે? LIKED. તો V3માં પણ એ જ વસ્તુ, LIKED, લાઇકડ. ઘણા લોકો એમ બોલતા હોય લાઇકડ, તો લાઇકડ આવું બોલવાનું નથી. લાઇકડ, જે છેલ્લો ડી છે તેનો ઉચ્ચાર શું થશે? તો કે હળવો ટ અને ડ મિક્સ બોલવાનો છે. સોફ્ટ, ટી એન્ડ ડી, આ બંનેને આપણે મિક્સ કરવાના છે. લાઇકડ, લાઇકડ. તો ટ કે ડ બે આખો આપણે સ્પષ્ટ ઉચ્ચાર, લાઇકડ આવું બોલવાનું નથી, ડ આખો થશે નહીં. ટ અને ડનું મિશ્રણ કરવાનું છે. ટુ લાઇક, લાઇકડ, લાઇકડ. ટુ લાઇક, લાઇકડ, લાઇકડ. તો જે છેલ્લો ડ બોલો છો ને એમાં ટ અને ડ બંનેને મિક્સ કરીને તમારે હળવો ઉચ્ચાર કરવાનો છે. ટુ લાઇક, લાઇકડ, લાઇકડ. તો ટ અને ડનું મિશ્રણ કરીને છેલ્લો અક્ષર બોલવાનો છે. તો ટુ લાઇક એટલે ગમવું અને ભાવવું બંને અર્થ થાય છે. આગળ વધીએ. નેક્સ્ટ વર્બ છે આપણું થવું, હોવું અથવા બનવું એટલે કે ટુ બી. થવું, હોવું અથવા બનવું એટલે ટુ બી. હવે અત્યાર સુધીના જે 31 ક્રિયાપદો જોયા આપણે, એમાં 3 રૂપો શું હતા? V1, V2, V3. એટલે કે રૂટ ફોર્મ, પાસ્ટ ફોર્મ, પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. પરંતુ આ જે છેલ્લા 2 ક્રિયાપદો આપણે જોવાના છે 32 અને 33, તેમાં આપણે V1, V2, V3ની વાત નથી કરવાની, પરંતુ
પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ફોર્મની વાત કરવાની છે. તેના વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યના રૂપો હોય છે. તેના મૂળ, ભૂતકાળ કે ભૂતકૃદનના રૂપો હોતા નથી. તો ટુ બી તેના પ્રેઝન્ટના ફોર્મ શું થશે? એમ, ઇઝ અને આર. એમ, ઇઝ અને આર આ ત્રણેય છે એ બીના પ્રેઝન્ટના રૂપ થાય છે. ટુ બીના પ્રેઝન્ટના ફોર્મ્સ કયા? એમ, ઇઝ, આર. એ જ રીતે ટુ બીના પાસ્ટના ફોર્મ્સ કયા? વોઝ અને વર. વોઝ અને વર. WERE આને આપણે વેર નહીં પરંતુ વર બોલીશું. વર અને ર પણ વર, એમ આખો ર નથી બોલવાનો, વર. વર. તો હવેથી મિત્રો યાદ રાખજો, વોઝ વેર નહીં પરંતુ વોઝ વર. વોઝ વર. એમ, ઇઝ, આર, વોઝ વર અને ફ્યુચરના ફોર્મ્સ એના થશે શેલ બી અને વિલ બી. તો હવે તમારે યાદ શું રાખવાનું છે? કોનો ક્યારે કયા સંજોગોમાં ઉપયોગ થશે એ તો આપણે પછી જોશું જ. અત્યારે શું યાદ રાખવાનું છે કે ટુ બીના પ્રેઝન્ટના ફોર્મ્સ એમ, ઇઝ, આર. ટુ બીના પાસ્ટ ફોર્મ્સ વોઝ વર અને ટુ બીના ફ્યુચર ફોર્મ્સ શેલ બી અને વિલ બી. શેલ બી અને વિલ બી. તો આ ટુ બીના ફોર્મ્સ છે. આ બધા બીના જ રૂપો છે. આપણે એમ કહીએ એમ, ઇઝ, આરમાં ક્યાં બી છે? આ ભલે બી ન આવેલું હોય પરંતુ છે તે બીનું જ રૂપ. શેનું? તો કે પ્રેઝન્ટનું. ટુ બીના પ્રેઝન્ટ એમ, ઇઝ, આર. ટુ બીના પાસ્ટ વોઝ વર અને ટુ બીના ફ્યુચર શેલ બી અને વિલ બી. તો આ થઈ વાત ટુ બીની. આવીને આવી વાત કરવાની છે આપણે ની પાસે હોવું એટલે કે ટુ હેવ. મારે એમ કહેવું કે આઈ હેવ અ મોબાઈલ ફોન. તો મારી પાસે મોબાઈલ ફોન છે તો પાસે એટલે હેવ. તો ટુ હેવના પણ આપણે એ જ મુજબ ત્રણ રૂપો જોવાના છે. કયા? પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર આ પણ ક્રિયાપદો જ છે. જેવી રીતે ડ્રિંક, ઈટ, પ્લે, એવી જ રીતે ટુ બી અને ટુ હેવ ક્રિયાપદો જ છે. પરંતુ તેના રૂટ ફોર્મ, પાસ્ટ ફોર્મ કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ્સ નથી હોતા. તો શું હોય છે? પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ફોર્મ્સ હોય છે. ટુ હેવના પ્રેઝન્ટ ફોર્મ્સ કયા કયા છે? હેવ અને હેઝ. હેવ અને હેઝ પ્રેઝન્ટ ફોર્મ્સ છે. અને પાસ્ટ ફોર્મ તરીકે એક જ વર્ડ છે, એક જ શબ્દ છે, હેડ. હેડ. પ્રેઝન્ટ માટે હેવેઝ, પાસ્ટ માટે હેડ અને ફ્યુચર માટે ટુ હેવના રૂપો કયા કયા છે? શેલ હેવ અને વિલ હેવ. શેલ હેવ અને વિલ હેવ. તો ટુ હેવના પ્રેઝન્ટના ફોર્મ્સ હેવેઝ, ટુ હેવનું પાસ્ટ ફોર્મ હેડ, ટુ હેવના ફ્યુચર ફોર્મ્સ શેલ હેવ અને વિલ હેવ. તો જે છેલ્લા બે ક્રિયાપદો છે એ ખાસ યાદ રાખવાના હોય છે. કારણ કે એમાં આપણને જનરલી ખબર નથી હોતી કે એમ, ઇઝ, આર એટલે શું. આપણને એમ થાય કે એમ, ઇઝ, આર પોતે જ મૂળરૂપ છે. હેવેઝ એટલે શું? તો આપણને એમ થાય હેવેઝ મૂળરૂપ છે. ના, તેનું મૂળરૂપ છે ટુ હેવ. એમ, ઇઝ, આરનું મૂળરૂપ છે ટુ બી. તો આ રીતે આપણે 33 ક્રિયાપદો જોયા છે કે જે અંગ્રેજીના પાયાના ક્રિયાપદો છે. આટલા ક્રિયાપદો જો તમને ન આવડતા હોય તો અંગ્રેજી આવડી શકે નહીં. અંગ્રેજી શીખવાની શરૂઆત કરવા માટેના ક્રિયાપદો છે. અને આ ક્રિયાપદો એવા છે કે કોઈ પણ ક્રિયાપદ કે વાક્ય છે એ ક્યારેય ક્રિયાપદ વગર બની શકે નહીં. હું શિક્ષક છું તો આમાં છું એ પોતે ક્રિયાપદ છે. જેમ કે આઈ એમ અ ટીચર તો આમાં એમ એ પોતે ક્રિયાપદ છે. ક્રિયાપદ વગર વાક્ય ક્યારેય બની શકે નહીં. તો આ થઈ આપણા 33 ક્રિયાપદોની વાત. હવે આગળ વધીએ તો તમને ખ્યાલ જ છે વિડીયો પૂરો થઈ રહ્યો છે. તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને 10 MCQ પ્રશ્નોની એક લિંક આપેલી છે. તો એ લિંક ઓપન કરો, 10 MCQ પ્રશ્નો ટિક કરો અને સબમિટ કરો. જેવું સબમિટ કરશો તરત જ તમને તમારું પરિણામ, તમારો સ્કોર જોવા મળશે. અને જો કોઈ જવાબ ખોટો હશે તો એનો સાચો જવાબ શું આવે એ પણ તમને ત્યાં જોવા મળશે. તો ખૂબ જ જલ્દી બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.